માનવ મન ખરેખર એક અજાયબી છે નહીં, પણ એને સમજવા માટે મનોવૈજ્ઞાનિકો પાસે કેટલાક ખાસ સાધનો હોય છે. ચાલો આજે આપણે એ જ સાધનોની દુનિયામાં એક સફર કરીએ. લોકો જે રીતે વર્તે છે એવું કેમ કરે છે? આ એક બહુ મોટો સવાલ છે, અને આવા મોટા સવાલોના જવાબ શોધવા માટે શક્તિશાળી વૈજ્ઞાનિક સાધનોની જરૂર પડે છે. તો ચાલો આપણે સાથે મળીને આ ટૂલબોક્સ ખોલીએ અને જોઈએ કે માનવ વર્તનના કયા રહસ્યને ઉકેલવા માટે કયું સાધન સૌથી બરાબર બેસે છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાના અને કદાચ સૌથી જૂના સાધનથી, જે છે માત્ર જોવું. પણ આ કોઈ સામાન્ય જોવાની વાત નથી. ના, આ છે વર્તનનું વૈજ્ઞાનિક નિરીક્ષણ. આનો મુખ્ય આઈડિયા એકદમ સીધો જ છે. માહિતી ભેગી કરવા માટે જે તે વિષયને ખૂબ જ ધ્યાનથી જોવો. ઓક્સફોર્ડ ડિક્શનરી પણ કહે છે કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ અભ્યાસ કરવો એટલે નિરીક્ષણ. અહીંયા હેતુપૂર્વક અને ક્રમબદ્ધ આ બે શબ્દો ખૂબ જ મહત્વના છે. પણ અહીં એક મજાની વાત એ છે કે નિરીક્ષણ કોઈ એક એકલી પદ્ધતિ નથી, પણ જાણે કે એકબીજા સાથે જોડાયેલી ટેકનિકનો આખો પરિવાર છે. જેમ કે ક્યારેક આંતરનિરીક્ષણ દ્વારા આપણે પોતાની અંદર ડોક્યું કરીએ છીએ, તો ક્યારેક કુદરતી નિરીક્ષણ દ્વારા લોકોને એમના સહજ વાતાવરણમાં જોઈએ છે. અને હા, એક સહભાગી નિરીક્ષણ પણ છે, જેમાં સંશોધક પોતે જ એ જૂથનો એક ભાગ બની જાય છે. તો મુખ્ય વાત એ છે કે દરેક સાધનની જેમ નિરીક્ષણના પણ ફાયદા છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. આ પદ્ધતિ આપણને વાસ્તવિક જીવનમાં શું થઈ રહ્યું છે એની ઊંડી સમજ આપે છે, પણ એ નથી કહી શકતી કે આવું શા માટે થઈ રહ્યું છે. તો પછી જો આપણે એ સમજવું હોય કે સમય જતાં લોકો કેવી રીતે બદલાય છે, તેમના વિચારો અને વર્તન કેવી રીતે વિકસે છે, એના માટે આપણને થોડા અલગ પ્રકારના સાધનોની જરૂર પડે છે. આ સ્લાઇડ પરનો તફાવત બહુ સરસ રીતે સમજાવ્યો છે. જુઓ, દીર્ઘકાલીન પદ્ધતિમાં આપણે એક જ ગ્રુપનો વર્ષો સુધી અભ્યાસ કરીએ છીએ, જેનાથી ઊંડાણપૂર્વકની માહિતી મળે છે, પણ એમાં સમય અને ખર્ચ ઘણો થાય. બીજી બાજુ સમકાલીન પદ્ધતિમાં આપણે એક જ સમયે અલગ અલગ ઉંમરના લોકોનો અભ્યાસ કરીએ છીએ, જે ઘણું ઝડપી છે. અને જો કોઈ એક જ વ્યક્તિના જીવનને અત્યંત બારીકાઈથી સમજવું હોય તો એના માટે છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. આ તો જાણે કોઈ એક વ્યક્તિના જીવનની આખી વાર્તામાં ઊંડા ઉતરવા જેવું છે, જેથી તેના વર્તનના મૂળ સુધી પહોંચી શકાય. અત્યાર સુધી આપણે જે પણ પદ્ધતિઓ જોઈ એ બધી આપણને એ બતાવે છે કે શું થઈ રહ્યું છે, પણ શા માટે થઈ રહ્યું છે એ જાણવા માટે, એટલે કે કારણ અને અસરનો સંબંધ સમજવા માટે આપણને એક વધારે શક્તિશાળી અને ચોક્કસ સાધનની જરૂર છે. અને આ જ વાત આપણને મનોવૈજ્ઞાનિકની ટૂલકિટના સૌથી વૈજ્ઞાનિક અને મજબૂત સાધન પર લઈ આવે છે, અને એ છે પ્રયોગ. પ્રયોગનું આખું રહસ્ય એક જ શબ્દમાં છુપાયેલું છે: નિયંત્રણ. આનો સંપૂર્ણ હેતુ પરિસ્થિતિને એટલી હદે કાબૂમાં લેવાનો છે કે આપણે ચોક્કસપણે કહી શકીએ કે કયા કારણથી કઈ અસર થઈ રહી છે. કોઈપણ પ્રયોગને સમજવાની ચાવી આ 3 પરિવર્ત્યોમાં છુપાયેલી છે. ચાલો એક સાદું ઉદાહરણ લઈએ. માની લો કે આપણે એ જાણવું છે કે છોડને સૂર્યપ્રકાશ આપવાથી તેની વૃદ્ધિ પર શું અસર થાય છે. અહીં સૂર્યપ્રકાશ એ સ્વતંત્ર પરિવર્તે છે, જેને આપણે બદલી શકીએ. છોડની ઊંચાઈ એ આધારિત પરિવર્તે છે, જેની અસર આપણે માપીશું. અને પાણી, માટી જેવી બીજી બધી વસ્તુઓ નિયંત્રિત પરિવર્ત્યો છે, જેને આપણે સ્થિર રાખીશું, જેથી સાચું પરિણામ મળે. છે ને સરળ? પ્રયોગ એ કારણો શોધવા માટેનો ગોલ્ડ સ્ટેન્ડર્ડ છે, એમાં કોઈ શંકા નથી. પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે. એ આપણને ચોક્કસ કારણઅસરનો સંબંધ તો આપે છે, પરંતુ લેબોરેટરીનું બનાવેલું વાતાવરણ હંમેશા વાસ્તવિક દુનિયા જેવું નથી હોતું. પરંતુ દરેક વસ્તુને જોઈ શકાતી નથી કે તેના પર પ્રયોગ પણ કરી શકાતો નથી. જેમ કે કોઈના વિચારો, લાગણીઓ કે માન્યતાઓ, તો એનું શું? બસ એના માટે આપણને પૂછવા માટેના સાધનોની જરૂર પડે છે. આમાંનું પહેલું સાધન છે પ્રશ્નાવલી. એટલે કે એક જ સમયે ઘણા બધા લોકો પાસેથી ચોક્કસ માહિતી એકત્રિત કરવાની એક વ્યવસ્થિત અને ખૂબ જ અસરકારક રીત. અને બીજું સાધન છે મુલાકાત. આ પદ્ધતિ વધુ ઊંડાણપૂર્વકની, લવચિક અને વ્યક્તિગત વાતચીત માટે જગ્યા પૂરી પાડે છે, જ્યાં ક્યારેક અણધાર્યા જવાબો પણ મળી શકે છે. તો હવે જ્યારે આપણી પાસે આટલી બધી અલગ અલગ પદ્ધતિઓ છે, ત્યારે સવાલ એ થાય
કે એક મનોવૈજ્ઞાનિક કેવી રીતે નક્કી કરે છે કે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. આપણે સારાંશ પર જઈએ એ પહેલાં આ ટૂલકિટમાં એક વધુ ખાસ સાધન છે, મનોવૈજ્ઞાનિક કસોટીઓ. આ એવા પ્રમાણિત સાધનો છે જે બુદ્ધિ કે વ્યક્તિત્વ જેવા ગુણધર્મોને વૈજ્ઞાનિક રીતે માપવામાં મદદ કરે છે. આ સ્લાઇડ પર એક નજર નાખવાથી આખી વાતનો નિચોડ મળી જાય છે. જુઓ, જો કુદરતી વર્તન જોવું હોય તો નિરીક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ છે. સમય સાથેનો બદલાવ સમજવા માટે દીર્ઘકાલીન કે સમકાલીન પદ્ધતિઓ છે. કોઈ એક વ્યક્તિને ઊંડાણપૂર્વક જાણવા વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કામ આવે છે. કારણ અને અસર જાણવી હોય તો પ્રયોગ સિવાય કોઈ વિકલ્પ નથી. અને હા, કોઈના મનની વાત જાણવી હોય તો પ્રશ્નાવલી કે મુલાકાત સૌથી ઉપયોગી છે. મતલબ કે દરેક કામ માટે એક ખાસ સાધન છે. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એક કુશળ કારીગર પાસે ફક્ત સાધનો જ નથી હોતા. તેની પાસે એ જાણવાની સમજ પણ હોય છે કે ક્યારે અને કેવી રીતે કયા સાધનનો ઉપયોગ કરવો. બસ એ જ રીતે એક સારો મનોવૈજ્ઞાનિક પણ પ્રશ્નના આધારે યોગ્ય પદ્ધતિ પસંદ કરે છે. અને આ આપણને એક અંતિમ રસપ્રદ વિચાર સાથે છોડી જાય છે. વિચારો કે જો આ સાધનો આજે આપણા હાથમાં હોય તો માનવ મન વિશેનો એવો પહેલો કયો સવાલ હશે જેનો જવાબ આપણે શોધવા માંગીએ. આ પદ્ધતિઓ ખરેખર આપણી જાતને સમજવા માટે અનંત શક્યતાઓ ખોલી દે છે.